ભારતમાં દરેક ગુનાનો સામનો કરવા માટે કાયદા બનાવવામાં આવ્યા છે। જ્યારે પણ કોઈ તમારી પરવાનગી વગર તમારો સામાન લઈ જાય છે અથવા બળજબરીથી તેના પર કબજો કરવાનો પ્રયાસ કરે છે, તેથી તેને ચોરી અથવા લૂંટની શ્રેણીમાં રાખવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે ચોરી અને લૂંટમાં શું ડિફરન્સ છે? વેલ, ચોરી કે લૂંટ વચ્ચેનો ડિફરન્સ સમજવા માટે તેની ડિગ્રી જાણવી સૌથી જરૂરી છે। જેમ કે હુમલો અથવા ધમકી અથવા ધાક ધમકી આપવામાં આવી છે, આ બંને બાબતોમાં થાય છે, પરંતુ તેનું સ્તર ગુનાની ડિગ્રી નક્કી કરે છે। જે હા, કલમ 378 કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બળજબરીથી અથવા અપ્રમાણિક ઇરાદાથી કોઈની જંગમ મિલકત જેમ કે પૈસા, ઘડિયાળ, સામાન વગેરે લઈ લે છે તો તેને ચોરી કહેવામાં આવે છે અને આ માટે 3 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ હોય છે। પરંતુ જો કોઈના ઘરમાં ચોરી થઈ હોય તો 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે। અને જ્યારે કોઈને કોઈ વસ્તુ ચોરી કરવાની ધમકી આપે છે અને જો કોઈ તેને ડરાવે છે અથવા માર મારશે તો તે લૂંટની શ્રેણીમાં આવે છે। અને લૂંટ એ ચોરીનું એક ઉગ્ર સ્વરૂપ છે જેમાં 10 વર્ષની સખત કેદની સજા અને દંડની જોગવાઈ થઈ શકે છે। પરંતુ જો આ જ લૂંટ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા એટલે કે અંધારામાં કરવામાં આવે તો ગુનેગારને 14 વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે। વેલ, સૌથી મહત્વની વાત તો એ છે કે ચોરી હોય કે લૂંટ, બંને બિન જામીન પાત્ર ગુના છે અને પોલીસ કોઈ પણ વોરંટ વગર તરત જ ધરપકડ કરી શકે છે।